નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો શું પાકિસ્તાનમાં પરમાણુ લીકેજ થયો છે? શું કોઈ એવું રેડિયેશન ફેલાયું છે? એક ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે। અનેક માધ્યમ પણ તેની ચર્ચા કરી રહ્યા છે। 10 મેનો એ દિવસ જ્યારે ભારતે પાકિસ્તાનના અનેક સૈન્ય બેઝ એરબેઝ પર એટેક કર્યો હતો, બ્રહ્મોસ મિસાઇલ દાગી હતી। શું તે વખતે કોઈ પરમાણુ લીકેજ થયું હતું? આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે એક જોરદાર સંયોગ સર્જાયો છે। પહેલા તમને જણાવી દઉં કે આ રેડિયેશન લીકની આખા વિશ્વમાં ચર્ચા થઈ રહી છે। સોશિયલ મીડિયા પર વિવિધ ચર્ચાઓ થઈ રહી છે કે શું પાકિસ્તાનના કિરાણા હિલ્સ પર પરમાણુ બોમ્બ આવેલા છે અને અહીંયા કોઈ એવી દુર્ઘટના થઈ હતી જેના કારણે લીકેજ થયું છે। જો કે ભારતે પહેલાથી જ આ બાબતે ઇનકાર કર્યો છે। ભારતે સ્પષ્ટતા કરી હતી કે કિરાણા હિલ્સ કે તેની આસપાસ કોઈ સ્ટ્રાઇક નથી કરાઈ। જો કે સંયોગ એ સર્જાયો તો 10 મેના રોજ યુએસનું પરમાણુ લીક તપાસતું એક વિમાન B350, જી હા, બીચક્રાફ્ટ B350, જે 10 મેના રોજ પાકિસ્તાની એર સ્પેસમાં ડિટેક્ટ થયું હતું। તમે પણ ફ્લાઇટ રડાર 24 પર એ ડેટા જોઈ શકો છો। જ્યારે 10 મેના રોજ યુએસનું આ B350 વિમાન એ વખતે પાકિસ્તાની એર સ્પેસમાં જોવા મળ્યું હતું। આ વિમાનનું કામ એ છે કે કયા કયા વિસ્તારમાં લીકેજ થાય છે, રેડિયેશન થાય છે, એની તપાસ કરે છે। બીજો સંયોગ એ પણ છે, મિસ્ત્રનું બોરોન ભરેલું પણ વિમાન એ જ દિવસે પાકિસ્તાનમાં એર સ્પેસમાં જોવા મળ્યું હતું। આ વિમાનનું નામ છે EGY 1916। હવે જે કાર્ગો પ્લેન આવ્યું હતું એમાં પણ એક બોરોન ભરેલું કેમિકલ હતું। આ બોરોન કેમિકલ જે રેડિયેશન ઓછું કરવાનું કામ કરે છે। એટલે બે મોટા સંયોગ 10 મેના રોજ સર્જાયા હતા। એક તો અમેરિકાનું આ પ્લેન, બીજું મિસ્ત્રનું આ કાર્ગો પ્લેન જે એવું કેમિકલ લઈને આવ્યું હતું જે રેડિયેશન ઓછું કરે છે। અને એના કારણે ચર્ચા થઈ રહી છે કે શું 10 મેના રોજ એવો કોઈ એટેક થયો હતો જેના કારણે આની જે પરમાણુ સેટ છે એના પર હુમલો થયો અને પછી રેડિયેશન ફેલાયું। પરંતુ ફરી એકવાર આપને જણાવી દઉં, આપણા જે AGAO છે ત્રિપાઠી સાહેબ, એર માર્શલ ત્રિપાઠી સાહેબ, એમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે અમે એક જવાબદાર દેશ છીએ, અમે કોઈ એવી જગ્યાએ સ્ટ્રાઇક કરી જ નથી। આ જ અંગે વાતચીત કરીશું। ન્યૂઝરૂમથી અમારી સાથે મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। મુફદ્દલ, વિશ્વભરમાં માધ્યમોમાં, સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી એવી ચર્ચા થઈ રહી છે કે 10 મેનો એ દિવસ જ્યારે ભારતે જે સ્ટ્રાઇક કરી એમાં પરમાણુ હથિયારો પડેલા હતા, ત્યાં પણ કદાચ બોમ્બ ફૂટ્યા છે અને એટલા માટે જ પછી સાંજ પડતા સીઝ ફાયર માટે પાકિસ્તાન રાજી થયું। વિકાસ, આપણે આ આખા મામલાની ચર્ચા કરવામાં સૌથી પહેલા થોડા બેકગ્રાઉન્ડમાં જતા રહીએ। જ્યારે પરમાણુ સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું પાકિસ્તાન, જેમણે એ પરમાણુ સમૃદ્ધિ અપાવી પાકિસ્તાનને, એ એમના વૈજ્ઞાનિક જે છે અબ્દુલ કાદિર ખાન, એ પરમાણુનું જે જરૂરિયાત છે યુરેનિયમ, એની એક કંપનીમાં એ કામ કરતા હતા અને પછી એ પાકિસ્તાનમાં સત્તાવાર રીતે વૈજ્ઞાનિક તરીકે સેવા આપતા હતા અને એમણે પછી પરમાણુ જે શસ્ત્રો છે એ તૈયાર કરવામાં ભૂમિકા ભજવી। આ અબ્દુલ કાદિર ખાન પર ત્યારે પણ આરોપ લાગ્યા હતા કે એમણે જે યુરેનિયમની બ્લુપ્રિન્ટ છે એ જે કંપનીમાં એ કામ કરતા હતા ત્યાંથી ચોરી હતી। એટલે પાકિસ્તાન પરમાણુ રાષ્ટ્ર બન્યું એનો પાયો જ જુઠ્ઠાણાથી, ચોરીથી નખાયો છે। એ પછી એમણે સ્વીકાર્યું પણ ખરું અબ્દુલ કાદિર ખાને કે એમણે અલગ અલગ રાષ્ટ્રોને એ બ્લુપ્રિન્ટ વેચી છે અથવા તો પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે જરૂરી સામગ્રી વેચી છે, જરૂરી ફોર્મ્યુલા વેચી છે, જેમાં ઉત્તર કોરિયાનું પણ નામ છે, લીબિયાનું પણ નામ છે। આ બધા રાષ્ટ્રોને એમણે વેચી છે। આંતરરાષ્ટ્રીય પરમાણુ સિદ્ધાંતો અનુસાર એ પણ ગેરકાયદેસર છે। એટલે પાકિસ્તાનનું જુઠ્ઠાણું એના જન્મથી ચાલે છે। એવી જ રીતે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની જે એમની શરૂઆત થઈ ત્યારે પણ જુઠ્ઠાણા, ચોરીથી એ શરૂઆત થઈ। હવે આપણે અહીંયા આવીએ જે છેલ્લા 72 થી 96 કલાકથી જે પાકિસ્તાનમાં ચાલી રહ્યું છે અને જેની ચર્ચા આખું વિશ્વ કરી રહ્યું છે। વિશ્વભરના તમામ નોંધપાત્ર મીડિયા હાઉસે આ ખબર ચલાવી છે કે પાકિસ્તાનમાં રેડિયેશન લીકેજની આસપાસ કંઈક થયું છે। રેડિયેશન લીકેજ થયું છે કે પછી પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રો તૈયાર છે કે નહીં એની ચકાસણી કરવા ગયું ને કોઈ દુર્ઘટના થઈ ગઈ છે કે પછી પાકિસ્તાન જે હંમેશા કરતું આવ્યું છે, પગ પર કુહાડો મારે અથવા કુહાડા પર પગ મારી દે, એ જ પ્રકારની કોઈ ગતિવિધિ પાકિસ્તાનની અંદર થઈ છે જેને છુપાવવા માટે પાકિસ્તાન
અલગ અલગ દેશોની મદદ લઈને ગતિવિધિ કરી રહ્યું છે, જેમાં કેટલાક સંયુક્તો આપણે બતાવ્યા, જે તમામ ન્યૂઝ એજન્સીએ કવર કર્યા કે ભાઈ આ એવા સમયે થયું કે ભારતની એર સ્ટ્રાઇક થઈ એ પછી પાકિસ્તાનમાં જે કિરાણા હિલ્સ, હવે આ કિરાણા હિલ્સ શું છે? આ એક પર્વતીય પ્રદેશ છે પાકિસ્તાનનો, જે અત્યારે સંપૂર્ણપણે સેનાના કબજામાં છે, પાકિસ્તાની સેનાના કબજામાં છે. અને પાકિસ્તાની સેનાએ એ કિરાણા હિલ્સની નીચે સુરંગ બનાવીને એની અંદર પોતાના પરમાણુ શસ્ત્રો છુપાવ્યા છે. આ વાત હવે જગજાહેર છે. હવે ચર્ચા એ શરૂ થઈ કે ભારતની એર સ્ટ્રાઇકના અમુક કલાકો પછી, 12 થી 24 કલાકો પછી પહેલો અહેવાલ એવો સામે આવ્યો કે કિરાણા હિલ્સ આસપાસનો જે વિસ્તાર છે, ગામડાઓ છે, એને પાકિસ્તાની સેના ખાલી કરાવી રહી છે. કારણ એ આપવામાં આવ્યું કે ત્યાં કોઈ દુર્ઘટના થઈ છે જેના કારણે રેડિયેશન લીકેજ થયું હોઈ શકે છે. આ જ્યારે ચર્ચા ચાલી રહી હતી, એના કેટલાક વિડીયોઝ પણ ત્યાંના જે લોકલ ઇન્ફ્લુએન્સરો એને બનાવ્યા કે ભાઈ આ જો પાકિસ્તાની સેના અહીંયાથી ગામ ખાલી કરાવે છે, કારણ નથી આપતા. હવે આખો વિસ્તાર કિરાણા હિલ્સ આજુબાજુનો જ વિસ્તાર હતો. એ પછી પહેલો અહેવાલ એવો સામે આવ્યો કે ફ્લાઇટ રાડારના મેપમાં અમેરિકાનું જે વિમાન, જેનું નામ તમે લીધું બીચક્રાફ્ટ, કે જે રેડિયેશન લીકેજની ચકાસણી કરતું વિમાન છે. પછી એવો પણ અહેવાલ આવ્યો કે આ પ્લેન 2010માં અમેરિકાએ પાકિસ્તાનને સોંપ્યું હતું કે એ ચેક કરવા માટે વાપરી શકે. અને આ વિમાન ઉડતું દેખાયું એ જ કિરાણા હિલ્સની આસપાસના વિસ્તારમાં, એટલે કે કોઈ સંભવિત રેડિયેશન લીકેજની તપાસ કરવા માટે પ્લેન ઉડ્યું હતું, એનો ડેટા છે. બીજું પ્લેન જે ઇજિપ્તનું EGY-1916 પ્લેન છે, જે કાર્ગો પ્લેન છે, અને બોરોન નામનું જે પદાર્થ છે જે ઇજિપ્તમાં મળે છે મોટા પાયે, ત્યાં એનું ઉત્પાદન થાય છે. આ બોરોનનો ઉપયોગ રેડિયેશન લીકેજની અસરો ઓછી કરવા માટે વપરાય છે. આની સાથે આ છેલ્લા 72 થી 96 કલાકમાં જ્યારે આ અહેવાલો આખા વિશ્વમાં ફેલાયા, ત્યારે પાકિસ્તાનમાં ધરતીકંપના કેટલાક આંચકા પણ અનુભવાયા. એ સંયોગને પણ આની સાથે ભેગો કરવામાં આવે છે કે શું પાકિસ્તાન પોતાના પરમાણુ શસ્ત્રોને તપાસવા માટેનો કોઈ પ્રયાસ કરી રહ્યું હતું, એ દરમિયાન એમનાથી કોઈ દુર્ઘટના થઈ ગઈ અને પછી એ દુર્ઘટનાનો ટોપલો કોઈ પર ઢોળવાની કોશિશ પાકિસ્તાન કરી રહ્યું છે. કેમ કે ભારતે સ્પષ્ટ કરી દીધું, જેવી રીતે AK ભારતીએ કહ્યું પ્રેસ કોન્ફરન્સમાં કે ભારતે જે ઠેકાણા પર અટેક કર્યો છે એ પ્રિસાઇઝ લોકેશન હતા અને પિન પોઈન્ટ એટેક કર્યો છે, એટલે આઘું પાછું થવાની કોઈ સંભાવના હતી જ નહીં. તો ભારતે તો 9 જે એરબેઝ છે એના ઉપર હુમલો કર્યો હતો, અને એરબેઝમાં પરમાણુ શસ્ત્રો છે નહીં પાકિસ્તાનના, એ કિરાણા હિલ્સની સુરંગોમાં છે. એટલે એ વાતનો છેદ તો ત્યાં જ ઉડી જાય છે. પણ જેવા આ અહેવાલો આવવાના શરૂ થયા એ પછી વડાપ્રધાન મોદી પણ કહે છે કે પરમાણુ બ્લેકમેલને ભારત ક્યારેય સહન નહીં કરે. આ કહેવાયા પછી અમુક સમય પછી સમાચાર આવે છે કે બંને રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ વિરામ થઈ ગયું. આપણી સાથે વિજય પણ છે. વિજય થોડી વિસ્તૃત માહિતી એમાં એડ કરશે કે આખો ઘટનાક્રમ કેમ આટલો બધો ચર્ચાયો કે ભાઈ પાકિસ્તાને કુહાડા પર પગ મારી દીધો છે, રેડિયેશન લીકેજની વાત સામે આવી રહી છે, કંઈક એમનાથી દુર્ઘટના થઈ ગઈ છે. બિલકુલ દુર્ઘટના બની ગઈ છે, એનો માટેનો એક સંયોગ પણ અલગ રીતે સર્જાયો છે. કારણ કે ભારતે ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારે એર સ્ટ્રાઇક કરી, તેની અંદર બે મહત્વના ગણાતું જે નૂરખાન એરબેઝ અને સરગોદા એરબેઝ, આ બે એરબેઝ પર જે પ્રકારે સ્ટ્રાઇક કરી, એ સ્ટ્રાઇકના આધાર પર એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું કે આ ન્યુક્લિયર જે રસ્તો કહી શકાય પાકિસ્તાનનો, એના પર સીધો પ્રહાર છે. કારણ કે સરગોદા એરબેઝથી 8 થી 9 કિલોમીટરના અંતર પર જ આ કિરાણા હિલ્સ જે આવેલું છે, જે સંભવિત રીતે 1980ના દાયકાથી પાકિસ્તાનનું પરમાણુ શસ્ત્ર ભંડારણ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. એટલા માટે કારણ કે સરગોદા એરબેઝ પર જે મેક્સર ટેકનોલોજીના જે લેટેસ્ટ ઇમેજીસ છે, તેના પરથી એ સ્પષ્ટ થયું છે કે ભારતની એર સ્ટ્રાઇકમાં ત્યાં 9 મીટર ઊંડા ખાડા એની એર સ્ટ્રીપ પર પડી ગયા છે. આ ઉપરાંત નૂરખાન એરબેઝ છે, એ એકદમ નજીક આવેલું છે પાકિસ્તાનના ઇસ્લામાબાદથી. ત્યાંની આસપાસમાં પણ એ પ્રકારે દાવો જે થાય છે કે ત્યાં પણ આ પ્રકારે પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઉપકરણો પાકિસ્તાને રાખ્યા છે. એક આંકડા અનુસાર તેની પાસે કુલ મળીને 172 જેટલા હથિયાર પાકિસ્તાન જોડે પરમાણુ લેવલના છે. પરંતુ આ તમામ ત્યાં રાખેલા છે અને ભારતે એ ઘેરાબંધી કરી અને એના જ મહત્વપૂર્ણ જે રણનીતિક વ્યૂહાત્મક રીતે એર સ્ટ્રાઇક કરતા આ બે એરપોર્ટને નિશાન બનાવ્યા.
તેના કારણે પાકિસ્તાન બરાબરનું પીંછમાં આવી ગયું હતું. પાકિસ્તાનની જે આ પરમાણુ જે રચના છે એ મોડલને આ ઉપરાંત જે એના લગતા તમામ જે સંચાલન ક્ષમતા અને નિર્ણય લેવા અંગેની જે કમિટી છે પીએમની અધ્યક્ષતામાં ત્યાં એ બેઠક પણ મળી. તો શરૂઆતમાં ત્યાંના મંત્રીએ કહ્યું કે ના આવી કોઈ બેઠક નથી. ત્યાંની આર્મીએ કહ્યું કે હા બેઠક મળી રહી છે. પીએમ એવું કહ્યું કે બેઠક બોલાવી રહ્યો છું. એટલે એ સમયે જે કન્ફ્યુઝનની સ્થિતિ હતી એ અરસાની અંદર આ પ્રકારે કિરાણા હિલ્સ પર એટેકના જે પ્રકારે વર્લ્ડ મીડિયાની અંદર એક સમાચાર પ્રકાશિત થયા કે ભારતે મહત્વપૂર્ણ એટેક કર્યો છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ પણ પ્રકારે એ પ્રકારના જે પરમાણુ હથિયાર છે તેને લગતા કોઈ પણ એટેક કર્યા નથી. એ કે ભારતીય જે એડીજીઓ છે એમને સ્પષ્ટ કરી દીધું. ડીજીએઓએ એ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે અમને ખબર નથી કે ત્યાં કિરાણા હિલ્સમાં શું છે, પરંતુ જે પ્રકારના દાવાઓ થયા જેમાં જે એરપ્લેન્સની જે હલચલ હતી એની વિગતો, બોરોન એ ન્યુટ્રન શોષણ કરતું એક પદાર્થ ગણાય છે જે ખાસ કરીને આવા રેડિયો એક્ટિવ લીકેજની પરિસ્થિતિમાં ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેને લઈને એક વિમાન ચીનથી સીધું ત્યાં પહોંચ્યું, એ ઇજિપ્તનું હતું. આ ઉપરાંત અમેરિકાનું વિમાન પહોંચ્યું, એટલે ચર્ચા વધારે વેગવંતી બની. પરંતુ તે બધા વચ્ચે જ્યારે ભારતમાં આ પ્રકારથી જે આ નિવેદન હતું તેને લઈને સ્પષ્ટતા આવી, ત્યારબાદ અમેરિકાને પૂછવામાં આવ્યું ત્યારે અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું કે આ પ્રકારનું પૂર્વાવલોકન અમારી પાસે આની કોઈ જાણકારી હાલમાં નથી. આ બધી ચર્ચાઓ ચાલી રહી હતી. એ દરમિયાન ક્વેટાની અંદર જે પ્રકારે 2 દિવસની અંદર ભૂકંપના 2 આંચકા, એ પણ એક 10 તારીખે અને એક 12 તારીખે ભૂકંપના આંચકા આવ્યા, તેના અનુસંધાન પર સંદર્ભ એ જોડવામાં આવ્યો કે પરમાણુને લગતી કોઈ જે કિરણોત્સર્ગી જે લીકેજ છે તેના કારણે આ પ્રકારનું થઈ રહ્યું છે કે કેમ પાકિસ્તાન પોતાની ભૂલ કરી બેઠું છે કે શું? કારણ કે પાકિસ્તાનને પરમાણુ હથિયાર એક્ટિવ કરવા માટે કમસે કમ અડધો કલાકથી 1 કલાક સુધીનો સમયગાળો લાગે છે. એટલો જ સમયગાળો ભારતને પણ લાગે છે. સૌથી વધારે પરમાણુ જે હથિયાર એક્ટિવ કરવામાં માત્ર 4 થી 5 મિનિટ એ અમેરિકાને લાગે છે અને 5 થી 10 મિનિટ રશિયાને લાગે છે. બાકીના તમામ દેશો જે પરમાણુ હથિયાર ધરાવે છે તમામ દેશોને 10 મિનિટથી વધુ લઈને 1.5 કલાક સુધીનો સમયગાળો લાગે છે. એમાં ભારત અને પાકિસ્તાન કે જેમને અડધો કલાકથી વધુ સમય લાગે છે. તો આ અરસામાં શું પાકિસ્તાને જે તેની એનડીસીની બેઠક યોજી પીએમએ, ત્યારબાદ શું તેણે એવું નક્કી કર્યું હતું કે આપણે આપણા પરમાણુ હથિયાર ચકાસી લઈએ કે ઇમરજન્સીમાં કામ આવે, અને એ ચકાસણી દરમિયાન કોઈ લીકેજની ઘટના બની કે કેમ, એ દરમિયાન કોઈ ભૂલ થઈ અને પાકિસ્તાનમાં આ પ્રકારે રેડિયો એક્ટિવ જે લીકેજ થયું એવું ઘટના બન્યા બાદ પાકિસ્તાને મદદ માગી હોય અમેરિકાની, ચીનની, કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે ને અમારા હથિયાર અમે આ રીતના ખોલવા જતાં આ પ્રકારનું લીકેજ થયું છે કે કેમ, એ શંકા પણ અત્યારે બળવત્તર બનતી જઈ રહી છે. પરંતુ આ બધા અહેવાલો છે, અહેવાલો ઉપરથી જે દાવાઓ છે, દાવાઓ એ પ્રકારના સંદર્ભ પણ જોડે છે જેના કારણે શંકા ઉપજવી પણ એક વ્યાજબી લાગે છે. એટલે એ અરસાની અંદર વાસ્તવિકતા શું છે તેને લઈને જે ભારતે સ્પષ્ટતા કરી દીધી છે. પાકિસ્તાન તો પહેલેથી જ નકારતું રહ્યું છે, કારણ કે સંભવ જ છે એની ભૂલ હશે તો એ ક્યારેય સ્વીકારવાનું છે જ નહીં. અમેરિકા હજુ જો ને તોની સ્થિતિમાં છે કે અમે જોઈ રહ્યા છીએ કે વાસ્તવિક રીતે શું બન્યું છે. એના વિમાન મોકલવા અંગે તેને સ્પષ્ટતા નથી કરી. પત્રકાર પરિષદમાં જે સવાલ પૂછાયો વિદેશ વિભાગના પ્રવક્તાને તો તેને સંપૂર્ણ રીતે નકારાત્મક જવાબ આપીને એ પ્રકારે કહી દીધું કે આમાં અમને કંઈ ખબર નથી. પણ આ બધાથી એટલા માટે કારણ કે 1980ના દાયકાથી આ કિરાણા હિલ્સ આ શબ્દ આજે બહુ ફેમસ છે, બહુ ચર્ચામાં છે છેલ્લા 5 દિવસથી. કારણ કે કિરાણા હિલ્સમાં પાકિસ્તાને 1980ના દાયકામાં જે તે સમયે આ પરમાણુ જે પ્રકારના પરીક્ષણ છે એ ત્યાં જ કર્યા હતા. એ પરમાણુ પરીક્ષણ કર્યા બાદ તે અલગ પ્રકારની જે પોલિસીઓથી બચવા માટેના પેંતરા પણ રચતું રહેલું છે. કારણ કે પાકિસ્તાનને એ પ્રકારનો એક ડર પણ રહેલો છે કે ક્યાંક સ્નેચ એન્ડ ગ્રેબ પોલિસીમાં અમેરિકા આ પ્રકારે જે પરમાણુ સંયંત્રો પર હુમલા થઈ રહ્યા છે એ જોતાં અમારા તમામ પરમાણુ હથિયાર જપ્ત ન કરી લે. તો આ પોલિસીથી બચવા માટે પાકિસ્તાને એક નવો પેંતરો રચ્યો કે શું, એ સવાલ પણ અત્યારે ચર્ચાઈ રહ્યો છે. કારણ કે સ્નેચ એન્ડ ગ્રેબ પોલિસીમાં એ પ્રકારે છે કે પરમાણુ જે હથિયારો છે તેનો જો ગેરવ્યાજબી રીતે કોઈ પણ પ્રકારે જો ઉપયોગ કરવાની જો તમે હિમાયત કરો છો તો એ પરિસ્થિતિની અંદર આ પ્રકારની પોલિસીનું અમલીકરણ કરી શકે છે યુએનએસસીના દેશો. તો કારણ કે પાકિસ્તાન ભારતને સ્પષ્ટ રીતે ચેતવણી આપતું હતું કે અમે ન્યુક્લિયર એટેક કરી દઈશું. એના વિદેશ મંત્રી હોય કે રક્ષા મંત્રી હોય ખ્વાજા આસિફ, એ સતત બોલી રહ્યા હતા કે ભારત પર અમે એટેક કરીશું, જો પાણી બંધ કરશો તો આમ કરી દઈશું, આ કરશો તો આમ કરી દઈશું. ન્યુક્લિયર એટેકની સીધી ધમકીઓ પાકિસ્તાન આપતું હતું. એ અરસાની અંદર પાકિસ્તાને શું એ સ્નેચ એન્ડ ગ્રેબ પોલિસીથી બચવા માટે પોતાને ત્યાં આ પ્રકારે લીકેજની વાર્તા ઘડી કાઢી કે હકીકતમાં આ પ્રકારે પ્રયોજન કરવા જતાં લીકેજ થયું અને તેના કારણે ભીંસમાં આવી ગયું. એ બે પ્રશ્નો તો હજી ઊભા જ છે.
કારણ કે એ પ્રશ્નનો જવાબ ત્યારે જ મળી શકે જ્યારે પાકિસ્તાન પોતે જૂઠાણા છોડીને વાસ્તવિકતા તરફ આગળ આવે. IEA જે ઇન્ટરનેશનલ એજન્સી છે એની સમક્ષ જઈને જો વાસ્તવિક રીતે, કારણ કે એ જવાબ માંગવાની છે, એ જવાબના આધાર પર તપાસ, કારણ કે એના માટેનું જે IECનું એક સેન્ટર, જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, એ સંપૂર્ણ રીતે વિશ્વભરની અંદર એટોમિક એનર્જી ઉપરાંતના જે હથિયારોને લગતા જેટલા બી ભંડારણ છે, કારણ કે એના સંપૂર્ણ જાણકારીમાં હોય છે, તો એની સંપૂર્ણ નજર હોય છે. તો એ પરિસ્થિતિમાં જો કે વિયેનાની અંદર એના પ્રવક્તાએ તો સ્પષ્ટતા કરી દીધી છે કે હાલમાં આવું રેડિયો એક્ટિવ લીકેજની કોઈ ઘટના નથી, પરંતુ વાસ્તવિક તપાસ તો અંદરખાને એ કરવાનું જ છે, કારણ કે આ પ્રકારની ઘટના બની હોય તો સ્વાભાવિક છે, કારણ કે આ નાનો મોટો ખતરો નથી. પરમાણુ સંપન્ન રાષ્ટ્ર, ભારતની જે પોલિસી છે પરમાણુ હથિયાર યુઝ કરવાની, એમાં વેઇટ એન્ડ વોચની પરિસ્થિતિ હોય છે, પરંતુ આ પાકિસ્તાન જેવા નાપાક દેશ માટે એ પોલિસી ત્વરિતપણે અમલીકરણ કરવાની પોલિસી ધરાવતા હોય છે. એટલે એ પણ જોવાનું રહ્યું કે જે આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એજન્સી જે છે એ એજન્સી પાકિસ્તાન જોડેથી જે જવાબ તલબ કરે છે, જવાબમાં પાકિસ્તાનની કોઈ સ્પષ્ટતા આવે છે કે કેમ વાસ્તવિક રીતે આ જે એજન્સી છે એની જે ટીમ છે એ સ્થળ તપાસ કરી શકે છે, કારણ કે એની જોડે એટલા તમામ પાવર્સ રહેલા છે. તો આરસામાં એ વસ્તુ પણ જોવાની રહેશે કે ખરેખર પાકિસ્તાનની અંદર આ રેડિયો એક્ટિવ લીકેજ છે થયું છે, એને લઈને જે વિશ્વભરમાં ચર્ચા ચાલી રહી છે, અલગ અલગ નિષ્ણાતો જે પ્રકારના દાવા કરી રહ્યા છે, કારણ કે તમામ દાવા ખોટા પણ ન હોઈ શકે, તમામ દાવા સાચા પણ ન હોઈ શકે, પરંતુ જેની હકીકત શું છે એ તપાસ થાય, અને તપાસના આધાર પર પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક પરમાણુને લઈને ઉઘાડું પણ પડી શકે છે, એ વાત પણ સામે આવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન પોતાના જ કરેલા જે કુહાડા ઉપર જઈને પગ મૂક્યો હોય એ પ્રકારની પરિસ્થિતિમાં ભરાઈ પડ્યું છે, એવું પણ સામે આવી શકે છે. પરંતુ હાલ જે પ્રકારે રેડિયો એક્ટિવ લીકેજની જે વાર્તા થઈ રહી છે, જે ચર્ચા થઈ રહી છે, એ ચર્ચાને લઈને ભારત તરફથી બિલકુલ વાત સ્પષ્ટ છે કે ભારતે કોઈપણ પ્રકારે પરમાણુ સંયંત્રો છે તેને ટાર્ગેટ કરીને કોઈ એટેક નથી કર્યો. બીજી તરફ અમેરિકાએ પણ સ્પષ્ટ રીતે કહીએ તો આડકતરી રીતે કહીએ તો પણ એ સ્વીકાર્યું છે કે આ પ્રકારે હાલમાં કોઈ ઘટના પાકિસ્તાનની અંદર આ કિરાના હિલ્સને ખાસ કરીને કોઈ બની નથી. પાકિસ્તાન તો પોતે નકારી ચૂક્યું છે કે આ પ્રકારની કોઈ ઘટના બની નથી, અમારે ત્યાં બધું સહી સલામત છે. પરંતુ એ બધા વચ્ચે સવાલ તો એ જ ઉઠે છે કે જે પ્રકારે દાવો થાય છે કે અમેરિકાનું એક વિમાન ત્યાં આવ્યું હતું, ઇજિપ્તનું જે કાર્ગો છે બોરોન લઈને આવ્યું હતું. બોરોન એ ન્યુટ્રન શોષણ માટે કરીને વપરાતું એક પદાર્થ છે, જે આ પ્રકારે જે રેડિયેશન હોય છે તેને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે, એ સ્વાભાવિક વાત છે. એટલે તેનું જે કાર્ગો પ્લેન છે બોરોન લઈને આવ્યું હતું, એ વાત સ્પષ્ટ થઈ રહી છે આડકતરી રીતે. એટલે એ શંકા તો ઉપજાવે છે કે કંઈક તો થયું છે, શું થયું છે એનાથી પાકિસ્તાન અવળું ફરી રહ્યું છે, સ્વીકારતું નથી. પણ જે આંતરરાષ્ટ્રીય એજન્સી આને લગતું કામ કરે છે એ એજન્સીની પણ હવે જવાબદારી છે, અને તપાસ પણ કરી રહી છે. એ તપાસમાં સામે આવશે કે ખરેખર થયું તું શું, કારણ કે ભારતે જે એટેક કર્યો હતો એ સરગોદા અને નૂર ખાન, આ બે મહત્વના ગણાતા, એના રણનીતિક રીતે વ્યૂહાત્મક ગણાતા બંને એરબેઝ છે. આ બંને એરબેઝની આસપાસ પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારોનો ભંડારણ ધરાવે છે, તે પ્રકારની વાર્તાઓ છે, જે વાતો કદાચ હકીકત હોઈ શકે છે. અને તેના જ આધાર પર આ પ્રકારના દાવાઓ જે સોશિયલ મીડિયામાં થયા, અને તેના આધાર પર મીડિયામાં પણ ચર્ચાઓ થઈ, નિષ્ણાંતોના મંતવ્યો પણ આવ્યા, અલગ અલગ દેશોની પ્રતિક્રિયાઓ પણ આવીને ગુપ્ત રાહે તપાસ પણ થઈ, તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક વાત એ પણ છે કે ક્યારે કોઈ પણ રાષ્ટ્ર પરમાણુ એટેક સીધી રીતે કરતો નથી. જો પરમાણુ એટેક કે સીધા યુદ્ધની જો પરિસ્થિતિ સર્જાતી હોય તો તેવા અરસામાં આપણે ઘણી વખત જોયું છે, અનેક દેશોમાં જોયું છે કે વિશ્વના અન્ય દેશોના જે રાષ્ટ્રો છે, અન્ય દેશોના જે દૂતાવાસો ભારતની અંદર હોય કે પાકિસ્તાનની અંદર હોય, તો જે પણ દેશ યુદ્ધની પરિસ્થિતિમાં ધકેલાતો હોય તો એ અરસાની અંદર સૌથી પહેલી પ્રતિક્રિયા છે દૂતાવાસ દ્વારા આવતી હોય છે, જેમાં દરેક દેશ પોતાના દૂતાવાસના કર્મચારીઓને કાં તો એરલિફ્ટ કરી લે છે અથવા તો ત્યાંથી હટાવી લે છે, દૂતાવાસો બંધ કરી દે છે. આ પ્રકારની પરિસ્થિતિ મોટાભાગે યુદ્ધની પરિસ્થિતિમાં સર્જાતી હોય છે. એની અંદર આપણે ઘણા બધા દેશોની અંદર જોઈ ચૂક્યા છીએ. અફઘાનિસ્તાનમાં પણ તાજેતરના અહેવાલોમાં આપણે જોયું હતું કે મોટાભાગે જે દૂતાવાસ છે તે ખાલી કરાવ્યા હતા. તો આવું કોઈ ભારતની અંદર બન્યું નહોતું. એટલે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું એ માત્ર પાકિસ્તાન તરફથી જે ઉશ્કેરણી કરવામાં આવી, સૈન્ય ઠેકાણાને હુમલા કરવામાં આવ્યા, એ બધા ઉપર થઈ રહ્યું હતું. અને એ બધાની ચર્ચા વચ્ચે એ ચર્ચા એટલા માટે વધારે બની કે કિરાના હિલ્સની આસપાસ કંઈક થયું છે. કિરાના હિલ્સ એક નોર્મલ એરિયા છે, પહાડી વિસ્તાર છે, પરંતુ ત્યાં શું થયું છે એ હવે આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એજન્સી જે છે એ તપાસ કર્યા બાદ તેનું નિવેદન, જો કે હાલમાં તેણે આ તમામ બાબતો નકારી છે. બિલકુલ વાસ્તવિક રિપોર્ટ શું આવે છે એના પર આપણે નજર રાખવી પડશે.
બિલકુલ, એટલે કે સવાલ હવે સૌથી મોટો એ જ છે કે શું પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યા છે? કારણ કે એમના રક્ષા મંત્રી હોય, વિદેશ મંત્રી હોય કે પછી રશિયામાં રહેલા તેમના હાઈ કમિશન હોય, તમામ પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા હતા અને પછી 10 મહિનાનો જ એવો સંયોગ સર્જાયો છે. એક તો ભૂકંપના આંચકા અનુભવાયા, રેડિયેશનની વાતો થઈ, અમેરિકાનું એક પ્લેન અને મિસ્રનું એક કાર્ગો પ્લેન એ જેનું કામ છે કે ફક્ત રેડિયેશન અટકાવવું, રેડિયેશનને ડિટેક્ટ કરવું, આ બધા સંયોગને કારણે સવાલ એ છે કે શું પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યા છે? કોઈક એવી ચેષ્ટા કરવાનો પ્રયત્ન પાકિસ્તાને કર્યો હતો, એ હવે તપાસનો વિષય છે. આંતરરાષ્ટ્રીય જે ડોગ વોચ છે, એ જે અલગ અલગ એજન્સી છે આ બાબતે તપાસ કરતી હોય છે, તપાસ કરશે. રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ કહ્યું છે કે આ લોકોના જે પરમાણુ શસ્ત્રો છે એ ક્યાંક આતંકવાદીઓના હાથમાં ના આવી જાય. ભારતે પોતાનું જે વલણ છે સ્પષ્ટ કર્યું છે. આપણા DGAO છે એ ભારતીસિંહજી, એમણે કહ્યું હતું કે આમાં ભારતનો ક્યાંય હાથ નથી, ભારતે કોઈ એટેક કર્યું નથી. શું કહ્યું હતું, સેના તરફથી શું કહેવામાં આવ્યું, ફરી એકવાર સાંભળી લઈએ. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. નજર કરીશું. રેડિયેશન લીકેજના દાવા અંગે અમેરિકાની પણ પ્રતિક્રિયા આવી છે. અમેરિકી વિદેશ વિભાગની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. હાલમાં પૂર્વાવલોકન કરવા માટે કંઈ જ નથી તેવું અમેરિકાએ કહ્યું. કિરાના હિલ્સમાં રેડિયો એક્ટિવ લીકેજ મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. ભારતે કિરાના હિલ્સ અંગેના અહેવાલ નકારી કાઢ્યા છે અને અમેરિકા પણ આ અહેવાલને નકારી રહ્યું છે. હાલ પ્રાથમિક રીતે કશું જ આમાં દેખાતું નથી એવું અમેરિકાનું કહેવું છે. Has US sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secured Pakistani sites? I have nothing to preview on that at this time. તો અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા નિવેદન આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે આમાં કશું જ એવું નથી, હાલમાં પૂર્વાવલોકન કરવા માટે કશું જ નથી. પ્રથમ પ્રતિક્રિયા અમેરિકી વિદેશ વિભાગ તરફથી આવી છે. તેમના પ્રવક્તાને એક જર્નાલિસ્ટે સવાલ પૂછ્યો હતો કે શું ઇસ્લામાબાદમાં, પાકિસ્તાનમાં કોઈ આવું ન્યુક્લિયર રિએક્શન, રેડિયેશન થયું છે ખરા? એ બાબતે કોઈ તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે ખરા? તો એનો ઇનકાર કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં રેડિયેશન લીકની વચ્ચે હવે રક્ષા મંત્રી રાજનાથસિંહે પણ વાર કર્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે IAEA ને સાફ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો કંટ્રોલ IAEA લઈ લે. પાકિસ્તાન જેવા રાષ્ટ્રોમાં પરમાણુ હથિયારો સલામત નથી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી છે પરમાણુ વોચડોગ, વિશ્વભરના પરમાણુ હથિયારો પર નજર રાખે છે આ સંસ્થા. અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ કહ્યું છે કે પાકિસ્તાન પાસે આવા ન્યુક્લિયર હથિયારો ન હોવા જોઈએ, કારણ કે ત્યાં આ હથિયારો આતંકવાદીઓના હાથમાં પણ જઈ શકે છે. પાકિસ્તાન જેવા રાષ્ટ્રમાં પરમાણુ હથિયાર સલામત નથી. साथियों, ऑपरेशन सिंदूर की कामयाबी ने पाकिस्तान में छिपे आतंकी संगठनों और उनके आकाओं को भी यह साफ बता दिया है कि वे कहीं भी अपने आप को महफूज और सुरक्षित न समझें. अब वे हमारे बहादुर भारतीय सेनाओं के निशाने पर हैं. दुनिया जानती है हमारी सेनाओं का निशाना अचूक है और वो जब वो निशाना लगाते हैं तो गिनती करने का काम वह दुश्मनों पर छोड़ देते हैं. साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की. पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं. आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं. मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को
IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं ये कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा એટલે કે પાકિસ્તાન પર એક નવો જ મોરચો ભારતે ખોલ્યો છે। રક્ષા મંત્રી રાજનાથ સિંહ કહી રહ્યા છે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી આનું સંજ્ઞાન લે અને પાકિસ્તાન પાસે રહેલા જે પરમાણુ હથિયારો છે એ જપ્ત કરી લે, યુએનમાં મુદ્દો લઈ જાઓ અને પછી તમામે તમામ જે ગુપ્ત સાઇટો છે એને સીલ મારો, એ પ્રકારનો સંદેશો, એ પ્રમાણેનો સંદેશ અહીંયાથી આપવામાં આવી રહ્યો છે। આ બુલેટિનમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।